દિવસને સ્થાપના દિવસ આજે મનાવીએ છીએ ત્યારે હું લગભગ 57 વર્ષ પાછળ ગયો. વિચારોમાં ના વમણમાં આવી ગયો. દિલ્હી ગુજરાતી સમાજના ઓફિસથી ફોન આવ્યો કે વિદ્યાબેન શાહ પ્રમુખ હતા કે એક સંસ્થાઓની મિટિંગ બોલાવી છે અને આપ ચોક્કસ આવો. ત્યારે હું કોઈ સંસ્થા સાથે જોડાયેલો નહોતો. તે વખતે હું અભ્યાસ કરતો હતો શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં. ત્યારે એક વિદ્યાર્થી મંડળ હતું અને એનો હું પ્રમુખ હતો, ગુજરાતી વિદ્યાર્થી મંડળ. લગભગ 70થી 80 છોકરાઓ છોકરીઓ તે વખતે ભણતા હતા. ત્યારે એમ નક્કી થયું કે આપણે ગુજરાત દિવસ બહુ સરસ રીતે અને એક ગરિમાપૂર્ણ રીતે આપણે ઉજવવો જોઈએ. એટલે નક્કી થયું 18 સંસ્થાઓ ભેગી થઈ અને ફૂટબોલ સ્ટેડિયમ બુક કરાવવામાં આવ્યું. જે અત્યારે ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડની સાથે જે સ્ટેડિયમ છે એ ફૂટબોલ સ્ટેડિયમ છે. અને 18 સંસ્થાઓએ ભેગા થઈ અને આ કાર્યક્રમ માણ્યો. એટલે જેમ દિવસો જાય છે તો મને એમ હતું કે આ કાર્યક્રમ વધુ ને વધુ આગળ આવશે. પણ દુઃખ તો નથી જ કહેતો, પણ ખુશી છે કે કોઈના કોઈ સંસ્થાઓ એ વિચારે છે કે